પણ લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી પાણી નહીં આવતું આ કેનાલમાં. આ જ જગ્યા પર તૂટી જાય છે, કેટલી વાર રિપેર થયું છે અને હમણાં લેટેસ્ટ રિપેર થયું છે. સરકારશ્રીને એવી માંગણી છે કે કોઈ સારો કોન્ટ્રાક્ટર શોધીને આનું કામ સારી રીતે થાય, એની ગુણવત્તા સારી થાય. લગભગ 700 થી 800 હેક્ટર જેટલી જમીન આ કેનાલ ઉપર સિંચાઈ થાય છે. નર્મદા નિગમના રિપેરિંગ કામની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થતા દેખાઈ રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓ છે. જ્યાં સુધી કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ થાય, કરોડો રૂપિયાનું કામ થાય, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને અને પાણી છોડતા જો કેનાલો તૂટી જાય તો એ કરોડો રૂપિયા શું ખરેખર વાપર્યા હશે? તો આગળ સમાચાર છોટાઉદેપુરની કરીએ. છોટાઉદેપુરના સંખેડા તાલુકાની ખુનવાડ માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જી હા, જે કેનાલ થોડા દિવસ પહેલા જ રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, એ જ માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની ચિંતા જે છે તે વધતી જોવા મળી રહી છે. કેનાલમાં પાણી છોડતાની સાથે જ કેનાલ ભાંગી અને ભૂક્કો થઈ ગયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા. નર્મદા નિગમના રિપેરિંગ કામની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થતા દેખાઈ રહ્યા છે. ટીંબા અને ભાટપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં જે કેનાલ છે તે તૂટી ગઈ છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલ રિપેરિંગમાં હલકી કક્ષાનું કોન્ક્રીટ વાપર્યાનો ખેડૂતે આક્ષેપ પણ કર્યો છે. કેનાલ તૂટતા પાણી કોતરામાં વહેતા આસપાસની જમીન જે છે તે ઘસી પડી છે. તેનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે. વર્ષો બાદ સિંચાઈ માટે પાણી મળશે એવી આશા પર આ કેનાલ તૂટતા ખેડૂતોની આશા પર પણ પાણી જે છે તે ફરી વળ્યું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને લઈને ખેડૂતોને નુકસાની ભોગવવાનો અત્યારે વારો જોવા મળી રહ્યો છે. કેનાલ ક્યારે ફરી રિપેર થશે તે મુદ્દે ખેડૂતો જે છે તે હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે. ને જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓ છે, જ્યાં સુધી કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ થાય, કરોડો રૂપિયાનું કામ થાય, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને અને પાણી છોડતા જો કેનાલો તૂટી જાય તો એ કરોડો રૂપિયા શું ખરેખર વાપર્યા હશે? એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે આપણા દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જે ખેડૂતોના ખેતરમાં કેનાલ તૂટતા એ પાણી ઘૂસી ગયા છે. શિયાળાની સિઝનને લઈને અત્યારે જે ચર્ચાઓ વચ્ચે પાણી ઘૂસી ગયું, એમનો જે પાક છે એ પાક ક્યાંક ને ક્યાંક બગડવાની ભીતિ પણ જોવા મળી રહી છે. અને એના જ કારણે ખેડૂતોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાનું કામ જે છે તે કરવામાં આવ્યું અને જે અધિકારીને જે કોન્ટ્રાક્ટરો હતા તેમના દ્વારા એમની મિલીભગતથી એ કરોડો રૂપિયાનું કામ લાખો રૂપિયામાં પતાવી અને બીજા રૂપિયા ચાઉં કરી ગયા, બીજા રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી ગયા. ખેડૂતોનું જે થવાનું હોય થાય, ખેડૂતોના ખેતરમાં પાણી જવું હોય તો જાય, ખેડૂતોને પાણી મળવું હોય તો મળે. અધિકારીઓને પોતાના પૈસાથી મતલબ છે, અધિકારીઓને પોતાના ખિસ્સા ભરવાથી મતલબ છે. શું ખરેખર અધિકારીઓ આવા કામ કરે છે? એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કારણ કે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો જોયા, એ દ્રશ્યોની અંદર માઇનોર કેનાલમાં હજુ તો રિપેરિંગ કામ થયું. રિપેરિંગ કામ થયાના પાણી છોડ્યું, પાણી છોડતાની સાથે જ આખી કેનાલ તૂટી ગઈ. અને સૌથી મોટી વાત કે ભ્રષ્ટ અધિકારીઓ કે જે કરોડો રૂપિયાનું ટેન્ડર અને પછી જ્યારે પ્રક્રિયા થાય, એમાં જે કહેવાય ને કે ભાઈ કામગીરી શરૂ થાય, કામગીરી શરૂ થયા બાદ ત્યાં નિરીક્ષણમાં તો આવે છે, પરંતુ કયા પ્રકારની કામગીરી થાય છે શું એ ખબર નહીં હોય અધિકારીઓને? કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે, કયા પ્રકારની સિમેન્ટ, કયા પ્રકારની કોન્ક્રીટ, કયા પ્રકારની રેતીઓ વાપરવામાં આવે છે, એ અધિકારીઓ અથવા તો કોન્ટ્રાક્ટરને નહીં ખબર હોય. શું ખરેખર કોન્ટ્રાક્ટરને અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરવા માટે ત્યાં ઊભા હોય છે? એમને નહીં ખબર હોય કે પાણી છોડતાની સાથે જ અહીંયા કેનાલો તૂટી જશે તો શું થશે, ખેડૂતોને નુકસાન થશે? પરંતુ નહીં, આજે ખેડૂતોની કોઈને ચિંતા નથી. પોતપોતાને ખિસ્સા ભરવાથી મતલબ છે. ખેડૂતને જે થવું હોય થાય. ખેડૂતના ખેતરોમાં પાણી ઘૂસે તો અધિકારીઓને કોઈ લેવા દેવા નથી. કારણ કે ખેડૂતોને જે ઠંડીમાં પાણી બહાર કાઢવા માટે ઉતરવું પડે છે વહેલી સવારે, અધિકારીઓને થાય ને મસ્તીના રૂમમાં આરામ ફરમાવતા હોય, એસીવાળા રૂમમાં. ઠંડી છે તોય ચાલુ તો રાખતા હશે હીટરની જેમ. એટલે આ પ્રકારના અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહીને જે તપાસ છે તે થવી જોઈએ. કારણ કે જે રીતે કરોડો રૂપિયાના ટેન્ડર પાસ કરીને કેનાલો બનાવાય અને કેનાલો પછી તૂટી જાય, તરત જ પાણી છોડ્યાના તરત તૂટી જાય, તો આમાં ભ્રષ્ટાચાર નહીં થયો હોય? કયા પ્રકારની કામગીરી થઈ હશે તેને લઈને સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે તેનો પણ હાલ ગંભીર આરોપ જે છે ત્યાં કેનાલને લઈને
જોવા મળી રહ્યો છે. આ લગભગ ખુનવાર માઇનોર કહેવાય. આમ ભાટપુરથી નીકળે છે આ કેનલ. આમાં ટીંબા, ખુનવાર, માલપુર એને કનેક્ટ થાય છે આ કેનલ. પણ લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી પાણી નહીં આવતું આ કેનલ. આ જ જગ્યા પર તૂટી જાય છે. કેટલી વાર રિપેર થયું છે અને હમણાં લેટેસ્ટ રિપેર થયું છે. લગભગ 1 મહિનાથી કામ ચાલતું હતું અને તમે જોઈ શકો છો કે એક જ પાણી છોડતાની આદે કેવા મોટા મોટા ગાબડા પડી ગયા છે. એટલે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર આમાં જ દેખાય છે. આ તૂટવાથી નુકસાન એટલે સાહેબ શું છે, આગળ જે પાણી આવે, હવે અમારે તો એવું કોઈ છે નહીં ઓપ્શન કે બીજી મોટી કેનલ આવે છે. આ જ કેનલનું પાણી આવે છે, આ જ કેનલમાંથી પાણી લે કે બધા જોડે એવું તો કૂવાનો ઓપ્શન બી નહીં. એટલે કે આ કેનલમાં પાણી આવે તો આગળના લગભગ 100 એકર જેવી જમીન તૈયાર થાય એવું છે. વાઘ તો હવે શું સાહેબ, આમાં તો અત્યારે તો કોન્ટ્રાક્ટરનો વાઘ દેખાય છે, પણ ગવર્મેન્ટે બી થોડું વિચારવું જોઈએ. ખેડૂતો દુઃખી 100% દુઃખી સાહેબ. હવે આમ તો કુદરત બી માર પાડ્યો છે અને ઉપરથી આ માર પાડે છે. હું આ જે લાઈન છે અત્યારે પાણી જે કેનલમાં આવી રહ્યું છે એ એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે આ માઇનોર કેનલમાં. અત્યારે 5 કે 7 દિવસ પહેલાં જ આ કામ બધું પૂર્ણ થયું છે. અત્યારે 5 દિવસની અંદર જ આ કેનલ તૂટી ગઈ છે. પાણી બધું કોતરમાં જાય છે. પાછળ બધા ખેડૂતો છે, એ ખેડૂતો અત્યારે એટલા બધા હેરાન થઈ રહ્યા છે કારણ કે માવઠાના માને લીધે બહુ બધું કપાસની ખેતી, બધી ખેતી અમને અત્યારે ફેલ છે. તો હવે સરકારશ્રીને એવી માંગણી છે કે કોઈ સારો કોન્ટ્રાક્ટર શોધીને આનું કામ સારી રીતે થાય, એની ગુણવત્તા સારી થાય. પ્રજાના પૈસા હવે આ રીતે તમે ના વેરવશો, પ્રજાના પૈસા તમે બધા આવી રીતે લીલા લેન ના કરશો. એને કોઈ સારા કોન્ટ્રાક્ટર રાખે અને પાણી બધા ખેડૂતોને મળે, કારણ કે માવઠાના મારને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. તૂટેલી હાલતમાં છે અને વર્ષોથી છે. આજે લગભગ 15-16 વર્ષથી તૂટેલી જ હાલતમાં છે. ખેતરોના લોકોના ખેતરોમાં પાણી ભરાય છે. ખેતરમાં જે સિંચાઈ મળવી જોઈએ એ મળતી નથી. જેમ અને જ્યારે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો ખાલી માટી કામ કરીને જતા રહે છે, અને કોઈ જાડી ઝાખરા હોય તો ફરી એ થોડું જે દેખાય એટલું સાફ કરે છે, બાકીનું કંઈ કરતા નથી. લગભગ 700 થી 800 હેક્ટર જેટલી જમીન આ કેનલ ઉપર સિંચાઈ થાય છે, પણ લોકોને પાણી નથી પહોંચી રહેતું. બધું વેરફાઈ જ જાય છે. સરકાર પાસે એવું કે ફરી કેનલને રિપેરિંગ કરે કે ગમે તે કંઈ નવીનીકરણ કરે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ટીંબા વચ્ચે માઇનોર કેનાલ આવેલી છે. આ માઇનોર કેનાલ જે છે તે તૂટી છે. આ કેનાલ 4 દિવસ પહેલાં બની હતી અને તેમાં પાણી છોડતાની સાથે જ આખો કેનાલનો ભાગ છે તે ભાંગીને ભૂકો થઈ ગયો છે. સાથે સાથે આજુબાજુની માટી પણ ધોવાણ થયું છે, એટલે હવે પાણી આગળ જઈ શકે નહીં. હાલ જે પાણી છે તે વહી રહ્યું છે કોતરોમાં. સાથે સાથે મહત્વની બાબત એ છે કે કેનાલના અધિકારીઓ જે છે તે ભ્રષ્ટાચાર કરવામાં કેનાલ તકલાદી બનાવી અને 15 વર્ષ પછી કેનાલમાં પાણી આવેલું ફરી બંધ થઈ ગયું છે. ખેડૂતોને હવે સિંચાઈ માટે પાણી નહીં મળે. ખેડૂતો એક તરફ ચોમાસાની ખેતીમાં નુકસાન કરતું હતું અને હવે કેનાલનું પાણી નહીં મળે તો ખેતી પણ સુકાઈ જશે. ભ્રષ્ટાચારી અધિકારીઓના વાંકે હાલ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે આ કેનાલ બની ત્યારે ખેડૂતોને આશા હતી કે પાણી મળશે, પરંતુ તે આશા પણ હવે ઠગારી નીવડી છે. નર્મદા નિગમના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર.